ओके चालो तो આવી ગયા છો છોકરાઓ બધા। હવે ગઈકાલે આપણે જે બેઝિક ઇન્ટ્રોડક્શન જે છે એ ઇન્ટ્રોડક્શન બધી વાતનું આપણે મેળવી લીધું હતું। આજે હવે આપણે કેમિસ્ટ્રીની શરૂઆત જે છે એ કઈ રીતે કરશું એની વાત કરવાની હતી। આપણે એવું કીધું હતું કે આપણે એકદમ બેઝિકથી જ બધી વસ્તુ શીખવાની થશે, બરોબર છે। આપણે હવે આજે જે છે એ પરમાણુ જે છે એ પરમાણુથી ચાલુ કરશું અને કઈ રીતે આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવી શકાય ત્યાં સુધીની વાત કરવાની થશે। તો હવે છોકરાઓ સાંભળો, આજે હવે આપણે સીધે સીધું શેના ઉપર આવી જવાનું છે? કેમિસ્ટ્રી ઉપર આવી જવાનું છે, બરાબર છે। તો કેમિસ્ટ્રીની જો વાત કરીએ તો આપણે શરૂઆત જે છે એ શરૂઆત કરશું પરમાણુથી। જો હું અહીંયા છોકરાઓ પરમાણુ શબ્દ તમને દર્શાવું તો જે પરમાણુ જે છે ને એની અંદરની બાજુએ બે અલગ અલગ ઘટકો આવેલા છે। કઈ રીતે સાંભળવાનું હોય છોકરાઓ? જો આ પરમાણુનું કેન્દ્ર કહેવાય, એની ફરતે એક આવું વર્તુળાકાર આપણને માર્ગ જોવા મળશે। તો જે પરમાણુનું કેન્દ્ર જે છે ને એ પરમાણુના કેન્દ્રની જો વાત કરીએ તો એ પ્રોટોન અને ન્યુટ્રોન ધરાવે છે। છોકરાઓ બે વસ્તુ ધરાવતા હોય, બંને અંદર આવેલા હોય પ્રોટોન અને ન્યુટ્રોન। અને અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા જેનું નિયમિત ચોકસાઈપૂર્વકનું જે અંતર છે એ ચોકસાઈપૂર્વકના અંતરે કોણ આવેલું હશે? ઇલેક્ટ્રોન। તો આને કહેવામાં આવે છે પરમાણુની કક્ષા। છોકરાઓ આને આપણે પરમાણુની કક્ષા તરીકે ઓળખવાનું થશે। અને કક્ષાની જો વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન નિયમિત વર્તુળાકાર માર્ગની અંદર પણ જો આવી ગતિ કરતું હશે, આને શૃંગ અને ગર્ત પ્રકારની ગતિ કહેવાય। દરિયામાં જે મોજા આવતા હોય ને આ એના જેવું હોય, બરાબર છે। આવી રીતે શૃંગ અને ગર્ત પ્રકારની ગતિ જે છે એ ઇલેક્ટ્રોન કરતો હોય છે। તો હેમળું બધાએ શું કીધું મેં? પરમાણુની વાત કરીએ તો પરમાણુમાં બે વસ્તુ હોય, પરમાણુનું કેન્દ્ર જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય અને એના ચોક્કસ વર્તુળાકાર માર્ગે કોણ હોય? ઇલેક્ટ્રોન। તો આનો અર્થ શું થયો છોકરાઓ? સાંભળજો, પ્રોટોન જે છે ને એ ધન વીજ ભારિત છે। જો હું પ્રોટોનની વાત કરું તો એ કેવો છે? ધન વીજ ભારિત। ન્યુટ્રોનની વાત કરું તો એ કેવો છે? તો કે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે, એને પોતાનો કોઈ જ વીજભાર નથી, બરાબર છે, એકદમ સરસ મજાનો તટસ્થ છે। ઇલેક્ટ્રોનની જો આપણે વાત કરીએ, ઇલેક્ટ્રોન તો એ જે છે એ ઋણ વીજભારિત છે। છોકરાઓ કેવો છે? ઋણ વીજભારિત। તો આમ જોવા જઈએ ને તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો વીજભાર સરખો, ખાલી નિશાની અલગ અલગ હોય, બંનેનું મૂલ્ય એક જ સરખું હોય, 1.6 × 10⁻⁻19 કુલમ, જો તમે ક્યાંક સાંભળેલું હોય તો। પણ એની જો વાત કરીએ તો પ્રોટોન માટે આ કિંમત પ્લસમાં આવે અને ઇલેક્ટ્રોન માટે આ જ કિંમત જે છે એ માઇનસમાં આવે। બેમાં જો કંઈ ફેર નથી, બંને વસ્તુ જે છે એની જો આપણે વાત કરીએ તો બે અલગ અલગ નથી, બંને વસ્તુ તો એક જ પ્રકારે થયા ને। તો આવી રીતે તમે જે છે એ પરમાણુ જે છે એ પરમાણુને દર્શાવી શકો। તો હવે આજે મેં કુંડાળું કર્યું કે ને છોકરાઓ, કેન્દ્રની આસપાસ જે મોટું કુંડાળું કરેલું છે કે નહીં એને એની કક્ષા કહેવાય। એને શું કહેવામાં આવે છે? તો કે એને કહેવામાં આવે છે પરમાણુની કક્ષા। કક્ષાનો મતલબ શું થયો છોકરાઓ? કે આ ઇલેક્ટ્રોન છે ને એ પરિભ્રમણ કરતો હોય। સાંભળજો ભાઈ, શું કીધું? કક્ષામાં શું હોય? ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય, ગોળ 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 પરિભ્રમણ જે કરતા હોય કે નહીં એને કક્ષા કહેવાય, બરોબર છે। તો આ પરમાણુની કક્ષા, એને બીજા શબ્દોમાં ઉર્જા સ્તર પણ કહેવાય, એને ત્રીજા શબ્દમાં આવર્ત ક્રમાંક પણ કહેવાય, બરોબર? જો કહેવાય બધું પણ પછી તમને જે યાદ રહે એ, બરોબર છે। આપણે ઓલો સગવડતાવાળો ધર્મ રાખવાનો, બરોબર છે, કે ભાઈ આજે આપણે ઉપવાસ રાખ્યો છે અને ભૂલથી ખવાઈ ગયું કંઈ વાંધો નહીં, ખવાઈ જાય તો સગવડતાવાળો ધર્મ છે, હો। ચાલો, તો પરમાણુની કક્ષા, ઉર્જા સ્તર અને આવર્ત ક્રમાંક, જો આ બધું સરખું જ કહેવાય, પણ આજે છે ને જેટલા કુંડળા હોય ને એને n વડે દર્શાવાય। જો હું એમ લખું n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, જો આપણે લખ્યું ને 1 2 3 4,
તો આ ચારે ચાર ઉર્જા સ્તર કહેવાય. ચારે ચાર શું કહેવાય? ઉર્જા સ્તર. તો આ કેવો છે? પ્રથમ ઉર્જા સ્તર. આજે છે એને કક્ષા કે તરીકે દર્શાવે. જો એ કેપિટલ્સ અક્ષર લખશું આપણે. કયા? કેપિટલ્સમાં લખવાનું છે. પછી આ કેવો હોય? દ્વિતીય ઉર્જા સ્તર. એને કેપિટલ એલ વડે દર્શાવશું. શેના વડે વિબંધ? એલ વડે. હવે આ જે છે એને કહેવાય તૃતીય ઉર્જા સ્તર. બરોબર? આને એમ વડે દર્શાવાય. અને આના પછી આવશે ચતુર્થ ઉર્જા સ્તર. એને એન વડે દર્શાવવામાં આવે છે. સાંભળ્યું ને બધાએ? કે આ આપણે પરમાણુનું કેન્દ્ર, એની ફરતે પહેલો ઉર્જા સ્તર, બીજો, ત્રીજો, ચોથો. તો હવે એને મારે દર્શાવવું હોય તો કેમ દર્શાવાય? સાંભળજો. આ પરમાણુનું કેન્દ્ર, એની ફરતે આ પહેલો ઉર્જા સ્તર, એની ફરતે જે છે આ બીજો ઉર્જા સ્તર, એની ફરતે જે છે એ આ ત્રીજો ઉર્જા સ્તર, એની ફરતે જે છે આ ચોથો ઉર્જા સ્તર. જો અત્યારે જે મેં ટૂંકમાં તમને વાત કરી ને 1 2 3 4 એ આવી રીતનું થયું. તો હવે અહીંયા જે છે એ આને શું કહેવાય? n બરાબર 1 અને ઉર્જા સ્તર કે. આને શું કહેવાય? n બરાબર 2 ઉર્જા સ્તર L. આને શું કહેવાય? n બરાબર 3 ઉર્જા સ્તર જે છે કયો થઈ ગયો? તો કે ભાઈ m. અને આની વાત કરીએ તો શું કહેવાય? n બરાબર 4 ઉર્જા સ્તર કેટલામો થઈ ગયો? તો કે ભાઈ ચોથો. તો અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ વર્તુળાકાર માર્ગમાં પરિભ્રમણ કરે છે. પરમાણુની કક્ષા એટલે શું થયું છોકરાઓ? સાંભળજો. કે જ્યાં ઇલેક્ટ્રોન આવા વર્તુળાકાર માર્ગમાં શું કરે છે? પરિભ્રમણ કરે છે. આ વર્તુળાકાર માર્ગમાં શું કરે છે? પરિભ્રમણ જે છે એ પરિભ્રમણ કરે છે. પણ હવે જો આપણે વાત કરીએ ને તો ઇલેક્ટ્રોન અહીંયા ગોળ ગોળ ફરે છે, પણ ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે ને એ નથી. ઇલેક્ટ્રોન ક્યાં રહેલો છે એ નથી. બરાબર છે? એટલે આ આપણને ખાલી સોસાયટી મળી કે ઇલેક્ટ્રોનની સોસાયટી કઈ છે? તો કે ભાઈ આ સોસાયટીમાં ઇલેક્ટ્રોન રહે છે. પણ સોસાયટીમાં કયા ઘરમાં રહે છે એ આપણે કીધું નથી. બરાબર? તો ઇલેક્ટ્રોનનું ઘર ગોતવું હોય કે નહીં, તો એને માટે તમારે જવું પડે પરમાણુની કક્ષામાં. તમારે કોકના ઘરે જવું પહેલાં ક્યાં જાઓ? એની સોસાયટી કેવી પડે ને. રિક્ષાવાળા ભાઈને કહેવું પડે મને આ સોસાયટીમાં લઈ જા. તો આજે આપણે સોસાયટીમાં ગયા, એ સોસાયટીમાં હવે એનો ઘર નંબર કયો છે? તો એને કહેવામાં આવે છે પરમાણુની કક્ષક. છોકરાઓ શું કહેવું પડશે આપણે? એને આપણે કહેવાનું છે પરમાણુની કક્ષક. હવે આ કક્ષા એટલે કેપિટલ કે, કેપિટલ એલ, કેપિટલ એમ, કેપિટલ એન. પણ પરમાણુની જે કક્ષક છે ને છોકરાઓ, એને કહેવામાં આવશે એસ, પી, ડી અને એફ. તો આ બધા જે હતા ને એ કેપિટલ્સ લેટર હતા. કે, એલ, એમ, એન. પણ જે કક્ષક છે ને બધા સ્મોલ લેટર છે. જો નાના નાના અક્ષરે આપણે દર્શાવેલું છે. તો કક્ષાની અંદરની બાજુએ કોણ આવેલું છે? તો કે કક્ષક આવેલી છે. તો જો છોકરાઓ, મેં તમને પેલું બોર્ડ જે ભણાવ્યું ને એમાં આટલી માહિતી લીધી કે હવે આપણે કોઈ પણનું પરમાણુ નક્કી કરવા જવું હોય તો પરમાણુ બે વસ્તુ ધરાવશે. એક, પરમાણુ જે છે એનું કેન્દ્ર કે જ્યાં કોણ રોકાયેલું છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અભિબંધ કોણ રોકાયેલું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. બરોબર છે? ચલો અહીંયા જે છે બીજું કોણ આવશે? પરમાણુની કક્ષા પણ આવશે. બીજું કોણ આવશે? પરમાણુની કક્ષા પણ આવશે. હવે જે કક્ષા જે છે કે નહીં એની જો આપણે વાત કરીએ તો એ બીજા નામે ઓળખવાની જો વાત કરીએ તો એ ઉર્જા સ્તર તરીકે પણ ઓળખાય, આવર્તક ક્રમાંક તરીકે પણ ઓળખાય. તો કક્ષા કઈ છે? કે જ્યાં ઇલેક્ટ્રોન આવા વર્તુળાકાર માર્ગમાં માત્ર પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોન ક્યાં આવેલો છે એ મને ખબર નથી, તો એ મારે ખબર પડવા ક્યાં જવાનું? તો કે એની સોસાયટીમાં જવાનું. પહેલી સોસાયટી, બીજી સોસાયટી, ત્રીજી સોસાયટી, ચોથી સોસાયટી. પણ એનું ઘર નંબર મારે ગોતવું હોય તો ઘર નંબર જે છે એ મને ક્યાંથી મળવાનું છે? તો કે ઘર નંબર મને મળશે SPDF દ્વારા. શેના દ્વારા? SPDF. તો હવે ક્લિયર વસ્તુ થઈ ગઈ કે નહીં?
કે કક્ષા હોય તો કેપિટલ્સમાં KLMN અને કક્ષક હોય તો સ્મોલ લેટર્સની અંદર SP D અને F. તો આજે પહેલું બોર્ડ જે છે એમાં મેં તમને આટલી માહિતી તો આપી દીધી. હવે બીજા બોર્ડમાં આપણે શું કરશું, કક્ષાની અંદર કેટલી કેટલી કક્ષક આવેલી છે અને દરેક કક્ષક કેટલા કેટલા ઇલેક્ટ્રોનને સમાવી શકે છે એ વસ્તુ આપણે ગોતવાની છે. તો એક વખત ફરીથી સાંભળો, શું કીધું? કેટલી કેટલી કક્ષક આવેલી છે ને કેટલા ઇલેક્ટ્રોન એ આપણે હવે ગોતવાના થશે, બરોબર? તો એ બધું હું તમને બીજા બોર્ડ જે છે એ બીજા બોર્ડમાં સમજાવું છું, જોઈ લ્યો. તો ચાલો ભાઈ છોકરાઓ, જો ભાઈ બધું ધ્યાન રાખવાનું, વ્યવસ્થિત ઉત્સાહ આપણો છેક સુધી જળવાઈ જ રહેવો જોઈએ. તો આપણે જે છે એ રોજનું કામ રોજ કરવાની ટેવ રાખશો, બરોબર ભાઈબંધ? રોજનું કામ રોજ કરવાનું હો. જેટલી PDF આવે કે નહીં ઘા ભેગું લખી જ નાખવાનું, કેમ કે મને ખબર હોય ને લેક્ચર વચ્ચે ગેપ હોય, બસ તો નવરું નહીં બેવાનું. ત્યારે મસ્તીનો પાકો ચોપડો જે છે એ લઈ લેવાનો અને બધી વસ્તુ એમાં ડિટેલ્સની અંદર લખી જ નાખવાની. અને ટાઈમ મળે ને તો એકવાર વાંચી હોત ને લેવાનું, બરોબર છે? એટલે આજની આજ પાકું થઈ જાય, બરોબર? રોજનું કામ રોજ કરશું કે નહીં એટલે કાંઈ વાંધો આવશે નહીં, બરોબર? ભેગું નહીં કરવાનું, બરોબર? ભેગું નહીં કરવાનું, બરોબર? આપણે માતાજીને રોજ એકવાર અગરબત્તી તમે કરી આવો કે નહીં જઈને, બરોબર છે? તો માતાજી રોજ પ્રસન્ન જ રહે, બરોબર? રોજ અગરબત્તી કરવાનું ભૂલી જાવ ને તો અઠવાડિયે શ્રીફળ વધેરવા જવું પડે, બરોબર? એવું નહીં કરવાનું. આપણે એક જ વસ્તુ યાદ રાખવાની, શું? રોજનું કામ રોજ કરવાનું થશે. ચાલો મૂળ ધંધા ઉપર પાછા આવતા રહીએ આપણે. હું પાછો વચ્ચે વાતો કરવા માંડીશું એટલે મને ના પાડવાની, ત્યાંથી તમારે બોલવાનું, ઘરમાંથી રાડું પાડવાની એટલે મને સંભળાઈ જાય, એ સાહેબ ભણાવો કે નહીં એમ કહેશો ને એટલે પાછું હું ભણાવવા માંડીશ. હવે સાંભળો, જો તો હવે મારે શું વાત કરવાની છે, તો કે હવે મારે વાત કરવાની છે પરમાણુ કક્ષા. કક્ષામાં કોણ આવેલું છે? કક્ષક. અને કક્ષકમાં શું ગોઠવાશે? ઇલેક્ટ્રોન. કઈ રીતે? જો હવે સમજાવું, બરોબર છે? તો પહેલા તો મેં તમને પ્રાથમિક માહિતી જે આપી ને એ આવી હતી કે અહીંયા હું લખી નાખું છું ઉર્જા સ્તર. છોકરાઓ આને ઉર્જા સ્તર કહેશું. કયો કયો? N બરાબર 1, N બરાબર 2, N બરાબર 3, N બરાબર 4. ત્યાં સુધીમાં આપણું 12મું પૂરું થઈ જશે. આ K, આ L, આ M અને આ N. હવે અહીંયા જે છે ને હું શું દર્શાવવાનો છું, તો કે અહીંયા દર્શાવીશ હું કક્ષક. તો જો સાંભળજો, પહેલી કક્ષા હોય કે નહીં, જો આ તો આપણને આઈડિયા આવી ગયો કે કક્ષક કેટલી છે? S P D F જેટલી છે. તો પહેલી જે કક્ષક જે છે એ કઈ આવશે? S. બીજું હોય ને તો શું આવશે? S અને P બંને આવશે. ત્રીજું હોય તો શું આવશે? S P અને D. તમે સમજી ગયા ને? એક એક વધારતું જવાનું. જેમ જેમ આપણે નીચે ઉતરતા જઈએ ને એમ એક એક કક્ષક વધારતું જવાનું. પહેલા આવો ત્યારે S લઈને આવવાનું, પછી આવો ત્યારે S અને P લઈને આવવાનું, પછી આવો ત્યારે S P અને D લઈને આવવાનું, પછી આવો ત્યારે S P D અને F. એમ ચારે ચાર પ્રકારની કક્ષક લેતું આવવાનું. હવે આને નામ આપવા પડશે ભાઈબંધ. આ S કક્ષક, આ S, આ તો બધી હરખી લાગશે, આપણે તો અલગ અલગ પાડવી પડશે ને. બધાને S કહીને બોલાવશું કેમ હાલશે? એટલા માટે શું કરવાનું, તો કે એટલા માટે જે છે એ બધાને આપણે અલગ અલગ નામે આપવા પડશે કે નહીં, બરોબર છે? અમારે ઘણાને ટેવ હોય, બરોબર છે, અટકથી બોલાવવાનું. એક વખત હું મારા ભાઈબંધના ઘરે ગયો, મેં કીધું એ ડોડિયા, તો 3 જણા બહાર આવ્યા, કેમ કે ત્યાં તો બધા ડોડિયા જોવાના. તો એનો મતલબ શું થઈ ગયો કે આપણે અલગ તો પાડવા પડશે ને તમને બધાને. તો અલગ પાડવા માટે થઈને શું કહેવું પડશે? મારી ભાઈબંધનું નામ લઈને બોલાવવું પડે ને તો એ બહાર આવે. નકર ભાઈ આવે ને પપ્પાઈ આવે. તો સાંભળો, આ N બરાબર 1 એટલે આને 1s કહેવાય. આ N બરાબર 2 ને એટલે આને 2si કહેવાય અને 2p કહેવાય. આ N બરાબર 3 એટલે આ 3si છે, 3p છે અને 3d છે. આ N બરાબર 4 એટલે આ 4s પણ છે, 4p પણ છે, 4d પણ છે, 4f પણ છે. તો હવે છોકરાઓ જેમ જેમ આપણે ઉપરથી નીચે આવતા જઈએ એના સાથે સાથે એક 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 કક્ષકમાં શું કરતું જશું? વધારો કરતો જશું, બરાબર? ચાલો હવે બીજી માહિતી આપણે અહીંયા મેળવીએ કે કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો જુઓ કઈ રીતે સમજાવું.
હું તમને અહીંયા કક્ષકની માહિતી આપું તો મારી પાસે પહેલા આવેલી છે એસ કક્ષક. તો છોકરાઓ એસ કક્ષક હોય ને એમાં એક જ ખાનું હોય. એસ કક્ષકમાં ખાના કેટલા હોય? એક. આ એક ખાનું હોય ને એમાં 2 ઇલેક્ટ્રોન હમાય. એક ઇલેક્ટ્રોન આમ હવળો હમાય, એક ઇલેક્ટ્રોન આમ ઊંધો હમાય. તો એસ કક્ષક એટલે એક ખાનું 2 ઇલેક્ટ્રોન. યાદ શું રાખશો? એક ખાનું 2 ઇલેક્ટ્રોન. તો ટોટલ આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી મને? તો કે ભાઈ 2. હાલો હવે પાછા નીચે આવો. આના માટે હતું. હવે આવશે પી કક્ષક. પી કક્ષક હોય ને છોકરાઓ એમાં 3 ખાના હોય. એકી ખાનું વધારતું જવાનું, બરોબર છે? એકી સંખ્યામાં ખાના વધારવાના. પી કક્ષક હોય તો 3 ખાના હોય. શું કરવાનું? એકી સંખ્યામાં ખાના વધારવાના. હવે પી કક્ષક હોય તો કેટલા હોય? 3 હોવાના ને. આ 1, આ 2, આ 3. એટલે અહીંયા જો મારે બીજા 3 લખવા હોય તો 3 3 કેવા? ઊંધા. 3 3 કેવા? ઊંધા. ખાના કેટલા હતા? 3. તો ઇલેક્ટ્રોન કેટલા સમાવવાના? ઇલેક્ટ્રોન સમાવવાના 6. ભાઈબંધ સાંભળો છો ને બધા? સાંભળતું રહેવાનું હો. જો સાંભળો એક વખત, બધા દાંત કાઢીને સાંભળવાનું પાછું. શું કીધું? એસ કક્ષક તો 1 ખાનો, પી કક્ષક તો 3 ખાના. હવે ખબર ન પડી કે એકી સંખ્યામાં ખાના વધારવાના છે. કોનો વારો આવ્યો? તો કે હવે પી પછી ડી કક્ષકનો વારો આવ્યો. હાલો ત્યારે તો ડી કક્ષક હોય તો અહીંયાથી રેડું પાડી પાડીને બોલો જોઈએ. આજુબાજુવાળા સાંભળી જાય એવી રેડું પાડીને કહેવાની કે એમાં 5 ખાના હોય. બરોબર છે? રસોડામાંથી મમ્મી આવી જવી જોઈએ કે હું થયું આને? કેટલા ખાના હોય? 5 ખાના હોય. તો 5 ખાના આવી રીતે આમ જો એમાં જોવો જોઈએ 1 2 3 4 અને 5. તો 5 ની વાત કરીએ તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 1 2 3 4 અને 5. તો હવે આપણે આની વાત કરીએ તો 5 ઇલેક્ટ્રોન બીજા 1 2 3 4 અને 5. ટોટલ કેટલા સમાણા? તો કે ટોટલ 10 ઇલેક્ટ્રોન સમાણા. કેટલા? 10 ઇલેક્ટ્રોન સમાણા. જો છોકરાઓ એસ એટલે 1 ખાનું, પી એટલે 3 ખાના, ડી એટલે 5 ખાના. તો ભાઈ એફ એટલે કેટલા ખાના થાય? કાનમાં આવીને કહું તો હા એમ ત્યાંથી બોલી જ જવાનું. મનમાં બોલી નાખવાનું. તમે બોલો એટલે મને સંભળાઈ જ જશે ભાઈબંધ. બરોબર છે? જો તો અહીંયા શું આવી જશે? એફ કક્ષક. આ જો એફ કક્ષક 7 ખાના બોલ્યા ને તમે, તો મારે 7 ખાના દર્શાવવાના આવી રીતે. જો 1 ખાનું, બીજું ખાનું, ત્રીજું ખાનું, ચોથું ખાનું, 5મું ખાનું, 6ઠું ખાનું અને 7મું ખાનું. તો અહીંયા જે છે એ શું આવશે? 1 2 3 4 5 6 અને 7. અને અહીંયા જોવો જોઈએ 8 9 10 11 12 13 અને 14 ઇલેક્ટ્રોન. બોલો એક હારે 14 ઇલેક્ટ્રોન જે છે એ આમાં સમાઈ શકે છે. એટલે આમાં કેટલા આવશે? 14 ઇલેક્ટ્રોન આવશે. કેટલા આવશે? 14 ઇલેક્ટ્રોન આવશે. તો વસ્તુ ખબર પડે છે કે નહીં કે કક્ષક કેટલા ઇલેક્ટ્રોન સમાય બધું આવી ગયું. હવે અહીંયા જુઓ, અહીંયા એ ભાઈ આ બાજુ જુઓ. જો આ 1s કક્ષક હતી કે નહીં, તો આમાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે 2. એટલે પહેલા નંબરનો જે ઉર્જા સ્તર છે n બરાબર 1, એમાં કક્ષા કઈ કહેવાય? કે કક્ષક કઈ કહેવાય? 1s. અહીંયા મારે શું લખવાનું? કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. આજે હું ઇલેક્ટ્રોનની સંખ્યા લખું છું એ કોની લખું છું ખબર છે? ઉર્જા સ્તરની. છોકરાઓ આજે હું લખું છું એ કોના માટે છે? ઉર્જા સ્તર માટે. હવે અહીંયા n બરાબર 2 ની વાત કરીએ. જો આ n બરાબર 2 એટલે l, 2s અને 2p. તો જો 2s અને 2p બગડો જે છે ને, બગડો ઈ છો તો છોકરાઓ ખાલી આના માટે રાખ્યો છો મેં, ઉર્જા સ્તર માટે. પણ મૂળ કક્ષક તો કઈ છે? તો કે ભાઈ મૂળ કક્ષકમાં તો s અને p છે. તો મને અહીંથી ખબર પડી કે s કક્ષકમાં 2 અને p કક્ષકમાં 6. બરોબર? અહીંયા ખાલી 2, અહીંયા 2 વત્તા 6 બરાબર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8. વાહ ભાઈ વાહ, બહુ આટલું બધું ધ્યાન ન આપતો પાછા, નકર મારે કાલ હવે તમને ડોક્ટર કહી દેવા પડશે ને એન્જિનિયર કહી દેવા પડશે. તો હવે જો અહીંયા n બરાબર કેટલા આવી ગયા? 3 આવી ગયા ને. તો તગડો ખાલી ઉર્જા સ્તર 3 માટે. કક્ષક કઈ છોકરાઓ? s, p અને d. તો અહીંયા આવી જશે 2 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન અને 10 ઇલેક્ટ્રોન. 2 6 અને 10. લા સરવાળો કરો મારો, પેલા સરવાળો કરો. હાવ નવરા બેરો એમ કેમ આનશે?
તો અહીંયા 18 આવશે. કેટલા આવશે? 18 આવશે. હવે n બરાબર 4, આજે n બરાબર 4 ની જો વાત કરીએ તો એના માટે 4 4 4 એ તો ઉર્જા સ્તર, પણ s p d અને f એટલે અહીંયા શું આવશે તો કે 2, અહીંયા શું આવશે તો કે 6, અહીંયા શું આવશે તો કે 10 અને અહીંયા જોવા જશો તો કેટલા આવી જશે તો કે અહીંયા આવી જશે 14. અહીંયા કેટલા આવી જશે 14. તો 14 ને 6 કેટલા થવાના 20, 10 30 ને 2 32. અહીંયા ટોટલ જે છે એ 32 ઇલેક્ટ્રોન જે છે એ સમાઈ શકે. કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 32 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો સાંભળો, આ પેજ નંબર આપણું કેટલામું હતું? બીજું. આમાં મેં તમને શું સમજાયું એક વખત જો જોતું રહેવાનું હોય એટલે ખબર પડે. ભેગું ભેગું આપણે ભણતા પણ જશું. સાંભળો છો ને બધા? જો શું કીધું મેં? અત્યારે શીખ્યા પરમાણુ જે છે એ પરમાણુની કક્ષા. પરમાણુની કક્ષાને ઉર્જા સ્તર પણ કહેવાય, જેમાં આપણે કે, એલ, એમ અને એન આ 4 વસ્તુ શીખવાડેલી છે. હવે એમાં જો આપણે કક્ષકની વાત કરીએ ને તો કક્ષક અને એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કક્ષક કઈ આવશે? 1s, 2s, 2p, 3s, 3p અને 3d, 4s, 4p અને 4d. અહીંયા શું શીખવાડ્યું કે કઈ કક્ષક છે તો કે s 1 ખાનાવાળી 2 ઇલેક્ટ્રોન, p 3 ખાનાવાળી 6 ઇલેક્ટ્રોન, d 5 ખાનાવાળી 10 ઇલેક્ટ્રોન, f 7 ખાનાવાળી 14 ઇલેક્ટ્રોન. તો આટલા ઇલેક્ટ્રોન સમાય. તો કુલ ઉર્જા સ્તરમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? પહેલા ઉર્જા સ્તરમાં 2, બીજા ઉર્જા સ્તરમાં 8, ત્રીજામાં 18 અને ચોથા જે છે એમાં શું આવી જવાના છે તો કે 32 ઇલેક્ટ્રોન જે છે એ 32 ઇલેક્ટ્રોન આવશે. ચાલો જો હવે સાંભળો, ગાયબ થઈ ગયો ઘડી એટલે ગાયબ ન થતો હોય એ આગો જો ને તો જ હરખો ફોટો આવે, નકર તો હું ભેગો આવું. બરોબર છે? તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે આમાં આ લખવાનું કે દાઢીવાળું લખવાનું. બરોબર? એટલે ધ્યાન રાખવાનું હો, ઘડીક આગો જઈશો એટલે તમારે પણ ધ્યાન રાખજો. તમને એમ થાય લે સાહેબ તો ભાગી ગયા, એટલે ભાગી ન ગયા હોય નહીં હોય. હવે સાંભળો, તો હવે આપણે જે છે એ વાત આપણે કરવાની છે કક્ષકની અંદર સમાતા ઇલેક્ટ્રોન તો મળી ગયા ને, તો હવે આપણે 1 થી 20 તત્વોની વાત કરશું. આપણે વાત કરી હતી ને 1 થી 20 તત્વો કયા કયા છે, એની નામ શું થાય, સંજ્ઞા શું થાય, એ દરેક વસ્તુની ચર્ચા આજે કરશું. પછી હું તમને 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના લખતા શીખવાડીશ. કેટલા પ્રકારની છોકરાઓ? 2 પ્રકારની ઇલેક્ટ્રોન રચના લખતા આપણે શીખશું. કારણ શું છે? કારણ એ આખું આપણે 11-12 સાયન્સ કરશું ને એમાં જરૂર પડશે ને કે ભાઈ તત્વ કયું તો કે આ, ઇલેક્ટ્રોન રચના કઈ તો કે આ. એટલે એ ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણને ખાસ કરીને ખબર હોવી જોઈએ. બરોબર? એમાં 1 થી 20 તત્વની તો પાકા પાયે. હવે અહીંયા તગડો કરી નાખું ને, પેજ નંબર 3. બરોબર છે? ચાલો, તો હવે આપણે આની જો વાત કરીએ તો અહીંયા આપણે જે છે એ સમજાવશું આવી રીતે કે પરમાણુ ક્રમાંક શબ્દ એટલે શું. તો કોઈ પણ તત્વ જે છે ને દર્શાવવાની એક રીત હોય, Z, X, A. કોઈ પણ તત્વને દર્શાવવાની રીત શું હોય? Z, X, A. એમાં છોકરાઓ આજે મેં અહીંયા Z કરેલો છે ને, Z, અને અહીંયા શું કરેલું છે? A. એનો મતલબ સમજાવું. Z જે હોય ને, Z એને બોલવામાં આવશે પરમાણુ ક્રમાંક. એને પરમાણુ ક્રમાંક, જે હંમેશા પ્રોટોનની સંખ્યા દર્શાવે છે. કોની સંખ્યા દર્શાવે? પ્રોટોનની. હંમેશા શું કામ બોલ્યો ખબર છે? કારણ કે જો તટસ્થ હોય ને, તટસ્થ, તો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય. છોકરાઓ, પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જ હોય. ક્યારે ખબર છે? તટસ્થ હોય ને તો. પણ માની લો કે ધનાયન બની ગયો તો ઇલેક્ટ્રોન ભાગી જાય, ઋણાયન બની ગયો તો કોકના ઇલેક્ટ્રોન લઈ આવે, તો એ ઇલેક્ટ્રોનની સંખ્યામાં ફેરફાર થયા કરતો હોય. એની કરતાં સારું હું પ્રોટોન બરોબર છે, બિચારો અહીંયા તો રે આપણી પાસે. હવે એ જે છે ને, એને બોલવામાં આવે છે પરમાણુ ભાર. એને શું બોલાય? પરમાણુ ભાર બોલાય. ઈ કોણ ખબર છોકરાઓ? ઈ છે પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. ઈ કોની સંખ્યા છે? પ્રોટોન વત્તા ન્યુટ્રોન.
આ ખાલી પ્રોટોનની સંખ્યા, ઓલું ખાલી ન્યુટ્રોનની સંખ્યા. તો તમારે ન્યુટ્રોન ગોતવા હોય તો શું કરાય? a માઇનસ ઝેડ કરાય. શું કરાય? a ટુ ઝેડ નથી લખ્યું. ન્યુટ્રોન ગોતવા માટે a ટુ ઝેડ કરી નાખવાનું. a ટુ ઝેડ નહીં, a માંથી z ની કિંમત બાદ કરો ને એટલે શું મળી જાય? ન્યુટ્રોન મળી જાય. તો હવે આજે મેં પરમાણુ ક્રમાંક શબ્દ વાપર્યો છે, તો પરમાણુ ક્રમાંક જે છે એ જ પ્રોટોનની સંખ્યા થશે. તો અત્યારે હું તમને લખું છું, ચાલો, પરમાણુ ક્રમાંક. પેલા બરોબર છે, 10-10 ના બે સેટ પાડી દઈએ. 10 અત્યારે, 10 આના પછીના બોર્ડમાં. અહીંયા લખી નાખશું આપણે તત્વની સંજ્ઞા. અહીંયા શું લખી નાખશું? તત્વની સંજ્ઞા લખી નાખશું. અને અહીંયા આવી જશે એ જે તે તત્વનું નામ. અહીંયા શું આવી જશે? જે તે તત્વનું નામ આવી જશે. બરોબર. અને અહીંયા આવશે એની ઇલેક્ટ્રોન રચના. અહીંયા શું આવશે? એની ઇલેક્ટ્રોન રચના. પણ આ કઈ જે તમને આવડે જ છે ને એ. હવે આવડે જ છે એ કઈ? તો કે એ આવડે જ છે ને આવર્ત નંબરને આધારે દર્શાવશું. બરોબર છે. એને શેના વડે દર્શાવશું? આવર્ત નંબરને આધારે. એને મેજિક નંબર પણ કહેવાય. શું કહેવાય? મેજિક નંબર. યાદ રાખજો, મેજિક નંબર છે આ. કયા કયા મેજિક નંબર છે છોકરાઓ? 2, 8, 8, 18, 18, 32, 32. બરોબર. બોલતા બોલતા ભણવાનું એટલે જાજુ યાદ રહે. ભેગું ભેગું બોલતું રહેવાનું. આ કે આ 2, 8, 8, 18, 18, 32, 32. બરોબર છે. એમ તો બોલતા રહેશો કે નહીં એટલે જાજુ આવડશે. જો આ તમે બધું શીખેલા જ છો. આજે મેં લખ્યું ને મેજિક નંબર, એ છોકરાઓ આવર્તમાં સમાતા ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને આટલા ઇલેક્ટ્રોન થાય કે નહીં તો એનાથી શું બની જાય? નિષ્ક્રિય તત્વ બનતું જાય. શું બનતું જાય? નિષ્ક્રિય તત્વ. એટલે નિષ્ક્રિય તત્વ આપણે બનાવવાનું. ચાલો, બરોબર છે ને? ધીમે ધીમે સમજાવું છું, ધ્યાન રાખશું આપણે. જો પરમાણુ ક્રમાંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આપણે ગઈકાલે વાત થઈ હતી ને, આને કેમેસ્ટ્રીના એકડા કહેવાય છોકરાઓ. શું કહેવાય? કેમેસ્ટ્રીના એકડા. બરોબર છે. નાના છોકરા હોય ને એ જાય એટલે કે બાબા આજ તો મને એકડો શીખડાયો હતો. તમારે એવું જ કહેવાનું. ઘરે તમને પૂછે કે આજે હું શીખડાયું તો કે આજ તો અમને એકડો શીખડાયો. તો આજે આપણે એકડો નહીં 1 થી 20 સુધી પહોંચી જશું. નાના થોડા હો કે એકડો ખાલી ઘૂંટાવરાવું રોજ. 1 થી 20 સુધી શીખડાવી દઈશ આજની આજ. અને આ ઇલેક્ટ્રોન રચના લગતા શીખડાવીશ. બીજી તમને આવતીકાલે શીખડાવીશ. અત્યારે આ મેજિક નંબર વાળી ઇલેક્ટ્રોન રચના. શું યાદ રાખવાનું? આટલા ઇલેક્ટ્રોન થાય તો તત્વ નિષ્ક્રિય બની જાય. કોઈ પણ તત્વને ભાઈબંધ ગમે એમ કરીને દાંત કઢાવીને ગલગલિયા કરીને પણ નિષ્ક્રિય બનાવવાનું છે આપણે. બરોબર? સાંભળજો. હવે અહીંયા એકડો હોય ને તો એને હાઇડ્રોજન કહેવાય. એટલે કેપિટલ H. તમે ઓલું હા, હે, લી, બે, બો, કા, ના, ઓફ, ની એવું શીખેલા છો કે નહીં? બસ ઈ જ છે. કે નવું થોડું હોય? હું થોડું કે નવું લાવવાનો છું. હા, હી, લી, બે, બ, કા, ના, ઓફ, ની. બરોબર? આ ઈ થયું ને? જો મેં એ જ લખ્યું છે. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. પાક્કું જ કરી નાખવાનું. ગમે એમ કરીને પાક્કું કરી નાખવાનું. રોજ 3-4 વાર બોલવાનું. બરોબર? હું જ બોલ કરીશ. 1 થી 20 તત્વો તો હું જ બોલી નાખીશ. બરોબર? કારણ શું છે? એ આત્મસાત થઈ જવું જોઈએ. બરોબર છે? નસે નસમાં ઘૂસી જવું જોઈએ. આ જીવન યાદ રહી જવું જોઈએ. બરોબર છે? ચલો, તો આ ભાઈબંધનું નામ છે હાઇડ્રોજન. આ ભાઈબંધનું નામ શું છે? હાઇડ્રોજન. આને કહેવાય હિલિયમ. શું કહેવાય? હિલિયમ. ઓલા હિલિયમ આવે ને, હિલિયમ વાયુ ભરો એટલે હવામાં જે છે એ શું ફૂંકા ઉડવા માંડે, એવા હિલિયમ. આ લિથિયમ છે. તમે સાંભળ્યું હોય લિથિયમ આયર્ન બેટરી. હવે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર આવશે ને, તમારે બધું એ લઈને આવવાનું. પેટ્રોલ વાળા ન લાવતા, ઇલેક્ટ્રિક સ્કૂટર લાવજો. સબસિડી આપવાના છે. સસ્તું પડે. ઘરે આમ દોડું બીડાઈ દેવાનું. 12 રૂપિયામાં આખો મહિનો હાલે. પેટ્રોલ ન હાલે. પેટ્રોલ 800 રૂપિયા થાય. બચત કરવાની. એટલે નવું કદી લઈ લેવાનું, ઇલેક્ટ્રિક લેજો. એમાં લિથિયમ આયન બેટરી હશે ત્યારે કહેવાનું કે આ લિથિયમ તો ઓલું. ચાલો, આ બેરેલિયમ છે. બેરેલિયમ. આ ભાઈબંધને બોરોન કહેવાય. શું કહેવાય? બોરોન. બહુ મજબૂત હોય. કોકને ગાંગડો છૂટો માર્યો હોય ને તો માથું ફળ નાખે, પાણા જેવો આવે. આ કાર્બન. આ તો બહુ આવશે ભાઈ. કાળુભાઈ છે આપણા. કોણ છે?
કાળુભાઈ, આ હલકુભાઈ, આ કાળુભાઈ, આ તો હાવ હલકો, સૌથી નાનો ટાબરિયાની વાત થઈ હતી ને આપણે, એકદમ ઝીણકો, કાંખમાં બે જાય એવો. અને આ કોણ? કાળુભાઈ. આ નાઇટ્રોજન. બાલાજીની વેફર ખાતા હોય ને તમે, થાળ કરીને ખોલો કે નહીં એટલે નાઇટ્રોજન બહાર નીકળે, બરોબર છે. વેફરને બગડતી અટકાવે, નાઇટ્રોજનનું પેકિંગ હોય. ઓક્સિજન, બધાએ પોતાનો ઓક્સિજન જે છે એ ઉત્પન્ન કરવાનું ચાલુ કરી દેવાનું, બરોબર છે. ખ્યાલ આવી ગયો ને? એક વૃક્ષ વાવી દેવાનું નાનકડું, છોડવાય વાવી દેજો છેલ્લી બાકી. રોજ જઈને ઊંઘી આવવાનું, સવારે નીકળો ત્યારે ઊંઘી આવવાનું, એટલે જાજો ઓક્સિજન અંદર રહે. આ ફ્લોરિન છે. આ કેવો છે? ફ્લોરિન. ઘરે જાળવા તો હોવા જોઈએ હો ભાઈબંધ. ચાલો, અને આ નિયોન છે. આ કોણ છે? આ તો નિયોન છે. ચાલો, તો અત્યારે જે મેં તમને ભાઈબંધ લખાવરાયું બધું, એ શું લખાવરાયું? 1 થી 10 તત્વ જે છે એની સંજ્ઞા અને એના નામ લખાવરાવ્યા. હો ભાઈ, એની સંજ્ઞા અને એના નામ લખ્યા છે, યાદ રાખવાનું હો ભાઈબંધ, અહીંયા ધ્યાન રાખવાનું. ચાલો જો, તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરેલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. યાદ ન રહે 3-4 વાર લખી નાખજો. સંજ્ઞા લખી નાખવાની, હુરુર કરતી, પણ યાદ રહી જવું જોઈએ. નામ તો યાદ રહી જશે, સંજ્ઞા યાદ નહીં રહે. 1 થી 10 કરીને લખ જ કરવાનું, પાકું થઈ જવું જોઈએ. રોજ એકવાર બોલવાનું. ચાલો, હવે ઇલેક્ટ્રોનિક્સના પેલા મેજિક નંબર વાળી અહીંયા આ છે ને, આ જ પ્રોટોનની સંખ્યા છે હો ભાઈ. એટલે અહીંયા જ આને આધારે લખવાનું. આ 1, અહીંયા શું આવશે? 2. હવે મારે જોવાનું કે અહીંયા બગડો આવ્યો તો કે હા, બગડો એટલે એ નિષ્ક્રિય તત્વ કહેવાય. એટલે અહીંયા હું શું લખી નાખીશ? નિષ્ક્રિય તત્વ. બીજું નિષ્ક્રિય તત્વ ક્યાં આવશે ખબર છોકરાઓ? આ બેનો સરવાળો થાય ત્યાં. પેલું અહીંયા આવ્યું બગડાઈએ, હવે બીજું ક્યારે આવશે? આ બેનો સરવાળો કરો ને ત્યારે, એટલે ક્યાં થયું? 10. ત્રીજું આ 3નો સરવાળો કરો એટલે ક્યારે આવશે? 18. ચોથું આ 4-4નો સરવાળો કરશો ને ત્યારે 18 દુને 36. એના પછી ક્યારે આવશે? આ 5-5નો સરવાળો તમે કરશો ને એટલે 54 નંબરે આવશે. એના પછીનું ક્યાં આવશે? આ બધાનો સરવાળો કરશો ને ત્યારે 86 નંબરે આવશે. અને સૌથી છેલ્લું જે છે એ છોકરાઓ ક્યારે આવશે? 118 નંબર આવશે ને ત્યારે. એટલે જ્યારે છોકરાઓ આવા નંબર આવતા જશે કે નહીં, એ તત્વ નિષ્ક્રિય હશે. તમે જોજો, તમારે જોવાનું કે હું આ સાહેબ ઉભા ફાંકા નથી મારતા ને, ચેક કરવું પડે તમારે, ક્રોસ વેરિફિકેશન કહેવાય. હવે અહીંયા જો તગડો છે ને, તગડો, તો તગડાને છોકરાઓ કેમ લખવાનું? 2-1 લખવાનું. શું લખવાનું? 2-1. કેમ કે હવે આપણે 2-8 કરવું છે ને. જો અહીંયા હોય તો શું લખશું છોકરાઓ? 2-2 લખશું. પાંચડો હોય તો શું લખવાનું? 2-3 લખવાનું. છગડો હોય તો શું લખવાનું? 2-4 લખવાનું. બરોબર? ચલો, કાળા અક્ષરે લખો એટલે હરખી ખબર પડે. જો છોકરા સાંભળજો, અહીંયા જે છે એ શું કરી નાખ્યું મેં? તો કે અહીંયા જે છે એ મેં આવી રીતે લખી નાખ્યું હતું ને, આ એકડો હતો. હવે આ કોણ આવી ગયો? બગડો. બગડો એટલે નિષ્ક્રિય તત્વ. હવે તગડો હોય તો કેમ લખવાનું? 2-1. ચોગડો હોય તો કેમ લખવાનું? 2-2. પાંચડો હોય તો કેમ લખવાનું? 2-3. છગડો હોય તો કેમ લખવાનું? 2-4. સાતડો હોય તો કેમ લખવાનું? 2-5. છગડો હોય તો કેમ લખવાનું? 2-6. ફ્લોરિન હોય તો કેમ લખવાનું? 2-7. અને નિયોન હોય તો કેમ લખવાનું? 2-8. હવે અહીંયા જો 2 અને 8 એટલે થઈ ગયું પેલા 2 પછી 8, બેનો સરવાળો કરો. ફરજિયાત 10 નંબર થતું હોવું જોઈએ. કયો નંબર થતો હોવો જોઈએ? 10 નંબર થતો હોવો જોઈએ. એનો મતલબ આને પણ શું કહેવામાં આવે છે? નિષ્ક્રિય તત્વ કહેવામાં આવે છે. છોકરાઓ આને પણ નિષ્ક્રિય કહેવાય. હવે જો છોકરાઓ મેં આજે લખ્યું ને 2, 10, 18, 36, 54, 86 અને 118, આ બધા છે ને મેં પરમાણુ ક્રમાંક લખ્યા છે. આ શું લખ્યું છે? પરમાણુ ક્રમાંક. કે 1 થી લઈને 118 સુધીના તત્વો હોય તો એમાં કયા કયા પરમાણુ ક્રમાંક નિષ્ક્રિય તત્વના છે? તો કે આટલા આટલા. જો અહીંયાથી પેટર્ન બદલાતી જશે. અહીંયાથી પેટર્ન કેવી થાય? બદલાય. પહેલાં મેં જો 2, 8, 8, 18, 18, 32, 32 લખવું છે ને, એટલે પહેલાં મેં 1 અને 2 લખ્યું. પણ બગડો આવી ગયા પછી જો મેં 2, 1 લખ્યું, 2, 2 લખ્યું, 2, 3 લખ્યું. હવે અહીંયા 2, 8 આવી ગયા કે નહીં, તો પછી હું 2, 9 નહીં લખું, હું 2, 8, 1. યસ, વેરી ગુડ. જો આ ભાઈબંધ બોલ્યો ને, મને દેખાઈ ગયું. 2, 8, 1. 2, 8, 1. અહીંયા કેમ તગડાની બદલે મેં 2, 1 લખ્યું? એમ નવા માટે હું આવું લખીશ. બરોબર? તો હવે જોવો જોઈએ પેજ નંબર 3 માં મેં તમને શું શીખવાડી દીધું?
તો કે ભાઈ પરમાણુનો ક્રમાંક છે છોકરાઓ, પરમાણુનો ક્રમાંક છે તો પરમાણુ ક્રમાંક માટે આવી રીતે આવે ને, આ પરમાણુ ક્રમાંક જે છે એ 1 2 3 4 5 6 7 8 9 10 તો કયા કયા છે? હાઇડ્રોજન. જો હા હી લી બે બો કા ના ઓ ફ ની, બરાબર. તો આ બધે બધા લખી નાખ્યા, બધે બધાના મેં નામ લખી નાખ્યા, બધે બધાની મેં ઇલેક્ટ્રોન રચના લખી નાખી. કઈ ઇલેક્ટ્રોન રચના? મેજિક નંબર વાળી. કઈ ઇલેક્ટ્રોન રચના? મેજિક નંબર વાળી, બરોબર છે. કયા મેજિક નંબર છે? 2 8 8 18 18 32 32, બરોબર છે. ચાલો, તો હવે આપણે જે છે એ આ બધાની જો વાત કરીએ તો અહીંયા આપણને જે છે આટલા તત્વો તો મળી જ ગયા છે. હવે હું તમને આના પછીના તત્વો જે છે એ પણ સમજાવું છું, બરોબર. કેટલા થયા? જોવો છોકરાઓ, 1 થી 10 તત્વો થયા. શું હજી? 11 થી 20 બાકી છે. 11 થી 20. હવે આવી જ રીતે મૂળ તમે આ મેજિક નંબર એક યાદ રાખજો ભાઈ, ગમે એમ કરીને એને આધારે તમને જે છે ને ઇલેક્ટ્રોન રચના લખતા આવડતી જશે. તો આ મેં તમને શું શીખવાડ્યું? પેજ નંબર 3. હવે હું શીખવાડું છું પેજ નંબર 4, બરાબર. જવા દઉં ને, પરમાણુ ક્રમાંક નવા લખશું ને આપણે, બરોબર. બધું નવું નવું કરવાનું હો, ઓલું નથી કહેતા નવા નાખે નવી દિવાળી, એના જેવું છે બધું ફરથી. આ મેજિક નંબર એક નહીં જવા દે હો, એ તો રાખવા પડે ને, અગત્યનું છે, એને આધારે તો બધું મથી આપણે. તો હવે આપણે હા આવી રીતના જે છે પેજ નંબર 4 માટે લખી નાખીએ. તમને જો ખબર પડી ગઈ કે નહીં? નિષ્ક્રિય તત્વો ક્યાં ક્યાં આવતા હતા? 2 10 18. તો હજુ આપણે જે ચોથું બોર્ડ લખશું ને એમાં 11 થી 20 આવશે, બરોબર. ચોથું તત્વ છે એમાં શું આવશે? 11 થી 20 આવે ને ભાઈબંધ. તો એનો મતલબ શું થયો? કે એનો મતલબ એવો થયો કે હવે 18 નંબરનું તત્વ આપણે અટકવાનું છે. મને યાદ કરાવજો, હું ભૂલી જાઉં ને તો તમારે અહીંયાથી રેડ ઉપાડવાની. એ સાહેબ ઘડીક ઉભા રહ્યો, 18 નંબર આવી ગયો. હા ચાલો, તો હવે આપણે જે છે એ લખીએ છીએ ઇલેક્ટ્રોન રચના. કોના માટે? તો કે પેલું પરમાણુ ક્રમાંક. કયા કયા પરમાણુ ક્રમાંક છે? 11 થી 20. અહીંયા શું લખશું? તત્વની સંજ્ઞા. તત્વની સંજ્ઞા. અહીંયા આપણે છોકરાઓ શું લખશું? તત્વનું નામ, બરાબર. નામ તો ખબર હોવી જોઈએ ને આપણને, તત્વનું નામ. અને અહીંયા આવશે એની ઇલેક્ટ્રોન રચના. અહીંયા શું આવશે? એની ઇલેક્ટ્રોન રચના. ચાલો જોઈએ. તો પરમાણુ ક્રમાંક હવે ભાઈબંધને કયો મળશે? 11. ચાલો, પછી કયો મળશે? 12 13 14 15 16 17 18 19 અને 20, બરાબર. 20 સુધી હાલવાનું છે આપણે. 20 સુધી યાદ રહી જાય એટલે ઘણું ઘણું. 11માં 20 સુધી, 12માં 30 સુધી, બરાબર છે. ચાલો, તો તત્વની સંજ્ઞા કઈ હોઈ શકે? તો કે ભાઈ અહીંયા જે છે 11 નંબર આવશે Na, Mg, Al, Si, P, S, Cl, Ar, પોટેશિયમ અને કેલ્શિયમ, બરાબર. K અને Ca આ બધાના આપણે નામ જે છે ઓલું ક્યાં પૂછ્યા હતા? હા હે ની બે બો કા ના ઓ ફ ની ના મ એ એલ, આ બધું યાદ નહીં રાખવાનું. એ તો હું ખાલી એમ તો બોલ બોલ કરતો હતો. આ એટલી બધી વખત આપણે કામ કરશું ને એમનેમ યાદ રહી જશે. અને એમનેમ પણ ગમે એમ યાદ રાખી લેવાનું છે. અગત્યનું તો એ છે યાદ રહી જવું જોઈએ. હવે સાંભળો, મારે જે શીખવાડવાનું છે ને મેઇન વસ્તુ તો અહીંયા છે. અત્યાર સુધીમાં મેં શું કર્યું? જો Al હોય ને તો અહીંયા એલ્યુમિનિયમ એવું લખું, Mg હોય તો શું લખું? મેગ્નેશિયમ લખું. હું જેવું બોલ્યો ને એવી જ સંજ્ઞા અહીંયા હતી. મેગ્નેશિયમ તો Mg, એલ્યુમિનિયમ તો અહીંયા, સિલિકોન તો Si. જે તમે બોલો છો ને એની જ સંજ્ઞા છે. પણ પહેલામાં જ જોવો જોઈએ. પ્રથમ ગ્રાસે મક્ષિકા થઈ ગયો કે અહીંયા સોડિયમ છે પણ લખ્યું છે એને. સમજાવું હું શું કહેવા માંગુ છોકરાઓ? લખ્યું મેં સોડિયમ તો SO હોવું જોઈએ ને, પણ ત્યાં તો Na છે. શું કામ? કેમ કે આ એનું લેટિન નામ છે. આ ભાઈબંધ
એનું લેટિન નામ છે, એનું સાચું નામ શું છે? તો કે સાચું નામ છે નેટ્રિયમ. એનું સાચું નામ તો નેટ્રિયમ છે. હવે ભાઈબંધ મારે નેટ્રિયમને લખવું હોય અંગ્રેજીમાં તો હું શું લખું? NATRUM. નેટ્રિયમ લખીશ. તો હવે જો જોઈ આવીને સંજ્ઞા એને, તો સોડિયમનું સાચું લેટિન નામ શું છે? સાચું નામ લેટિન નામ નેટ્રિયમ છે. પણ એ બિચારો પ્રખ્યાત સોડિયમથી થઈ ગયો. શેનાથી થઈ ગયો? સોડિયમથી થઈ ગયો. એટલે આપણે એને સોડિયમ સોડિયમ કરીશું. બરાબર? ઘણાનું એવું હોય, મૂળ નામ કંઈક હોય પણ એના જે કારનામાથી જ એટલો બધો ઓળખાઈ ગયો હોય કે નહીં, પછી આપણે એને એના તરીકે ઓળખાય કરીએ. બરોબર છે? તો એના જેવું છે. સોડિયમ બિચારો હતું નામ એનું નેટ્રિયમ, પણ સોડિયમથી ઓળખાઈ ગયો છે. હશે તારે બે ભાઈ ગયા બિચારાના. જો હવે Mg એટલે મેગ્નેશિયમ. Mg એટલે મેગ્નેશિયમ. બરોબર? Al એટલે એલ્યુમિનિયમ. વેરી ગુડ, એલ્યુમિનિયમ. બરાબર છે? Si એટલે સિલિકોન. Si એટલે સિલિકોન. બરાબર છે? વેરી ગુડ. જો આજના ઘરે બેઠા બેઠા રેડું પડતું બોલવાનું. હો ભાઈબંધ, તું રેડું પડતું બોલે છે ને, મને બહુ ગમે છે. હવે જો P એટલે ફોસ્ફરસ. ફોસ્ફરસમાં આમ જ ચાલુ થાય. હો ફોસ્ફરસ, PH એટલે P થી ચાલુ થાય. અહીંયા જે છે આવશે સલ્ફર. છોકરાઓ સલ્ફર. અહીંયા ક્લોરીન. અહીંયા શું આવશે? ક્લોરીન. અહીંયા આર્ગોન. શું આવશે? આર્ગોન. પોટેશિયમ. લે પાછો ડોખો થયો. પોટેશિયમ P હોવું જોઈએ ને. P કે છે કા ભાઈ? કેમ આવું થયું? કારણ યાદ રાખશું તો કે હા, આનું નામ છે કેલિયમ. આનું પણ લેટિન નામ છે. હો છોકરાઓ, આવા 4-5 જણા હે આપણી પાસે કે જેના લેટિન નામ અલગ હોય. બધું આવશે તે લખાવતો રહીશો. અત્યારથી ન કહેવાય, નકર પાછું હેંગ થઈ જવાય. હા, માપે. ચલો, કેલિયમ હોય ને, કેલિયમ તો આવી રીતે જો આ કેલિયમનો સ્પેલિંગ લખું તો એમાં પોટેશ કે આવ્યો ને, પણ આ પણ બિચારો પોટેશિયમથી પ્રખ્યાત છે. શેનાથી? પોટેશિયમ. બરોબર? હવે તમને જો બીજી વાત કહી દઉં, પોટાશ. પોટેશિયમ એટલે શેના ઉપરથી ખબર છે? પોટાશ ઉપરથી આવ્યું. બરોબર છે? બટેકાની છાલ હોય કે નહીં, એને પોટાશ કહેવાય. એટલે એનું નામ પોટેટોસ પાડવામાં આવ્યું છે. બટેકાને અંગ્રેજીમાં શું કહેવાય? પોટેટોસ. કારણ કે એની છાલમાં પોટેશિયમ હોય. એટલે હકીકતમાં બટેકાનું શાક ખાવ ને તો છાલવાળું ખવાય. એટલે પોટેશિયમ જે છે ને, પોટેશિયમ જળવાઈ રહે. એટલે એના કારણે જે છે એ હૃદય જે છે ને એ કામ સારું કરે. નકર તમે જો કોઈક સાંભળવું હોય તો કોકને હાર્ટ એટેક આવ્યો હોય કે નહીં, પછી ખબર છે એમ કે આને તો 30,000નું ઇન્જેક્શન મારવું પડશે. એ 30,000નું ઇન્જેક્શન પોટેશિયમનું હોય. બોલો, KCLનું જ હોય. આપણે કીધું હોય તો KCL ઓગાળીને પી જઈએ આપણે તો. બરોબર છે? પણ 30,000 દેવાય એના તોય લઈ લે. બરોબર છે? ધીમે કરતા. તો એનો મતલબ જે છે એ આ પોટેશિયમ જે છે એ પોટેશિયમ થઈ ગયું. અને આ છેલ્લું કોણ? કેલ્શિયમ. બરોબર છે? કેલ્શિયમ. દૂધ કી શક્તિ બટાએ. ચલો, આ કેલ્શિયમ થયું. હવે અહીંયા આપણે શું કરશું તો કે આવી રીતે જે ઇલેક્ટ્રોન રચના લખી હતી ને, એવા જ પ્રકારની ઇલેક્ટ્રોન રચના જે છે એ આપણે હવે અહીંયા પણ લખશું. પછી આપણે જે છે આગળ વધીએ. જો તો 11 નંબર જે છે એની પહેલા કોણ આવ્યું? 10. તો 10 તો નિષ્ક્રિય હતું. એટલે અહીંયા જે છે એ મેં શું લખી નાખ્યું? 2, 8 અને હવે એકડો. બધું નવા નાકે નવી દિવાળીની વાત હતી ને. 2, 8 પછી અહીંયા એકડો કરવાનો. આ પેટર્નમાં આમ હલવાનું. આ તો નિષ્ક્રિય પરમાણુ ક્રમાંક છે. મેગ્નેશિયમ હોય તો ડખો થાય. હો, કાંઈ ડખો ન થાય. ડખો શું થાય? મેગ્નેશિયમ હોય તો શું કરવાનું ભાઈબંધ? 2, 8, 2. બીજી એક વાત કહી દઉં, આ 2, 8 અને 2 નો સરવાળો કરો ને, 12 આવ્યો. તો 12 એટલે એનો પરમાણુ ક્રમાંક થવો જોઈએ. શું થવું જોઈએ? પરમાણુ ક્રમાંક થવો જોઈએ. જો થવું જ જોઈએ. થવું જોઈએ એમ નહીં, થવું જ જોઈએ. એ થાય ને ભાઈબંધ તો અને તો જ સાચું કહેવાય. હાલો, એલ્યુમિનિયમ એટલે 2, 8, 3. સિલિકોન એટલે 2, 8, 4. 2, 8, 4. ફોસ્ફરસ એટલે ભાઈબંધ ચેન્જિયો ફોસ્ફરસ એટલે આર્યો. શું આવશે એમાં? 2, 8, 5. એટલે સલ્ફર 2, 8 એટલે અહીંયા આઠડો આવે કા? 2, 8, 6. ક્લોરીન એટલે 2, 8, 7. એટલે આર્ગોન એટલે 2, 8,
8 8 એલા પોટેશિયમ એટલે 2 8 9 ઓ નો આવે કેમ એટલે આ સારું યાદ કરાવવાનું તો કાં તમે મને યાદ કરાયું 2 8 અને 8 જ હોય નવડો નો આવે અહીંયા નવડો આવે નહીં શું કામ કેમ કે આજે 2 8 8 એટલે અહીંયા 18 નંબર થઈ ગયું જ હોય જુઓ તમે બરાબર નો આવ્યો આયલું નહીં જવાનું 18 નંબર એટલે પાછું શું થઈ ગયું નિષ્ક્રિય તત્વ આર્ગોન ભાઈબંધ આ નિષ્ક્રિય તત્વ છે એટલે અહીંયા પછી અટકી જવું પડે યસ વેરી ગુડ બસ આવી જ રીતનું ધ્યાન આપવાનું બરાબર છે હતું ને થોડા ઘણું ધ્યાન હતું કે આયલા ગયા હતા 2 8 8 અને 1 અને છેલ્લું વૈધું હાલો છેલ્લું ભાઈ છેલ્લું 2 8 8 અને 2 ક્લિયર તો આજના દિવસની જો આપણે વાત કરીએ છોકરાઓ તો પેજ નંબર 4 ઉપર આપણે 11 થી લઈને 20 જે છે અહીંયા સુધીની ચર્ચા જે છે એ ચર્ચા કરેલી છે બરોબર તો હવે સાંભળો થોડુંક આજે મેં તમને 1 થી લઈને 20 સુધીના જે તત્વો શીખડાવ્યા ને એ તત્વોની જો આપણે વાત કરીએ તો એ તત્વો જે છે ને છોકરાઓ સાંભળજો એની આ તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી આવતીકાલે હજુ એક વિશિષ્ટ ઇલેક્ટ્રોન રચના લગતા શીખડાવીશ આપણે 2 ઇલેક્ટ્રોન રચના યાદ રાખવાની છે સમજવાની છે પછી આપણને વાંધો આવશે નહીં બરાબર તો અહીંયા જે કંઈ પણ આપણે વસ્તુ શીખા કે નહીં આ કયું હતું મેજિક નંબર 2 8 8 18 18 32 32 નિષ્ક્રિય તત્વ અહીંયા નિષ્ક્રિય તત્વોના પરમાણુ ક્રમાંક અહીંયા અટકી જવાનું બરાબર અહીંયા જે છે એ શું કરવાનું અટકી જવાનું છે બરાબર હા અને આ બધી વસ્તુ તમારે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખવાની છે પીડીએફ આવી કે નહીં તરત જ જે છે એ ચા પાણી પીને પાછું બે જ જવાનું બીજી વખત અને તરત શું કરવાનું લખવા મળવાનું બરાબર છે ઓકે તો આજ સુધી અહીંયા રાખીએ છીએ કાલે મળીએ થેન્ક યુ